બાકી તો પુરાણી સમય હસામણી વાત કરતા ને, પેલો બ્રાહ્મણ, એની પત્ની અને દીકરો ત્રણેયને ભામો ચડ્યો. આપણે ઘણી વાર ભામા ચડતા કે હાલો ભગવાનને રાજી કરીએ. શિવજી મહારાજને બીલી પત્રથી પૂજા કરી. ભોળાનાથભાઈ રીઝી ગયા, માગો માગો. ત્રણેય કીધું કે હમણાં કાંઈ નહીં, જરૂર પડશે તે માગશું. પેન્ટિંગમાં રાખી, બોલો નથી. જૂના માણા બહુ હંગરી રાખતા, ખાય નહીં ને ખાવા દે નહીં, દાટી રાખે. પછી એમનો વયો જાય, પછી ત્યાં હરફથી નાટા મારે. પેન્ટિંગમાં રાખ્યું ને એમાં એકવાર રાજા નીકળ્યો બગીમાં બેસીને, દમ દમ. ત્યારે ઓલી બાય નીકળી, એને એમ કે ઓહો કેવી દમ દમ. હારે રાણી બેઠેલા, અને એમ તો ઓહો હા રાણી મહારાણીને કેવું સુખ, આપણને નહીં. વિચાર કર્યો છે આને એટલા માટે વેર્યો છે કે રૂપ રૂપના અંબાડ, તો હું એવા રૂપ મારી પાસે વરદાન પેન્ટિંગમાં પડ્યું છે, વાપરી નાખી. હાલો ને, હે ભોળાનાથ, તમારું વરદાન છે, સાર્થક થાવ અને ત્રિલોકી સુંદર એવું રૂપ મને મળો, રાણી કરતા 4 ગણું. એવી રૂપવાન થઈ કે રાજાની દ્રષ્ટિ પડી. આટલું રૂપ પ્રધાનને કે લે લો, લઈ લીધા, નાખી રાજમહેલમાં. હાલ પીડ્યું પણ વળી ઘેર જ ન આવે. દીકરો બાપ કે ક્યાં ગઈ, ક્યાં ગઈ. છેવટે બીજે દિવસે ખ્યાલ આવ્યો કે માળીએ રૂપ માગી ને રાજાના ઘરમાં ગરી ગઈ, ત્યાં રાજમહેલમાં આનંદ કરી દો. તો ઓલે વિચાર કર્યો કે મારી બેટી બેટી થઈ પછી તો ત્યાં ઘૂસી ગઈ કે હવે ક્યાં એની રહી નહોતી ને, હવે એને હું પાણી પાઈ દઉં કે હવે મારી પાસે પેન્ટિંગમાં પડ્યું જ છે કે. અને એને પોતાનું તપ મૂકી અને ભગવાન ભોળાનાથ કે મારી પાસે વરદાન છે, થા રાજી. અને હું કહું એમ થાય. શું? એ જ્યાં હોય ને ગધડી થઈ જાય, એ જ્યાં હોય ને ગધડી થઈ જાવ કે. એ રાજમહેલમાં ગધડી બની ગઈ અને 4 પગ ધોળી બાદશાહ હોંસી હોંસી મળી આમથી આમ રાજમહેલમાં ધમા સકડી. પણ આ શું? તો કે આ તમે લઈ આવ્યા ઈ ગધડી. 2 ડફણા મારી કાઢી મૂકી, અને કાઢી એટલે જાય ક્યાં બીજે. ભાગતી ભાગતી ઘરે આવી, ફળિયામાં આવીને કાન ચક 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 કરી ઉભી રહી સામે, હોંસી હોંસી કરે. બાપ દીકરો બે બેઠેલા. તો ઓલો કે કોણ? ઓલો છોકરો 2 વાર કાઢ પાછી આવીને ઉભી રહી સામે ઘરને આંગણે. બાપા કેમ જાતી નથી? બાપો કે આ તારી માં છે. અરે પણ મારી માં એટલે? તો કે મેં શંકર પાસે વરદાન માગી લીધું, એને માગ્યું રૂપનું વરદાન, તો એ રાજમહેલ માગીને મેં વરદાન માગીને કીધું કે જ્યાં હોય ને ગધડી થઈ જાવ. મને છેતરીને વહી ગઈ, અને ગધડી થઈ ગઈ, જો કાઢી મૂકી તો તારી માં ઉભી થાય સામે. પણ હવે તો કે તારું વરદાન બાકી છે, ભોળાનાથને માગી લે, ગતિ એવી ને એવી થઈ જાય. અને વરદાન માગીને હતી એવી કરી લો. એ સુખે સંસાર આયલો. આ જગતની વાસનાઓ દ્વારા જીવાત્માઓ આખી જિંદગી ગમે એટલી મહેનત કરે તો લોકમાં કે ને દળી દળીને ઢાંકણીમાં ઉધરાવી લો. આખી જિંદગી આમાં ચક્રાઓ ચાલે લો આમનું. એ તો ભગવાનના ભક્તને માગતા આવડે, ભગવાનના ભક્તને જીવન જીવતા આવડે, અને ભગવાનના ભક્તને શરીર છોડતા આવડે. બાકી દુનિયાના જીવને શું છોડતા આવડે, શું એને જીવન જીવતા આવડે? હાઈડેડ થઈને જિંદગી પૂરી કરે. અને ભગવાનનો ભક્ત હસતા હસતા મહારાજનું ભજન કરતા કરતા એ સૂકો રોટલો મળે તો એનો આનંદનો ચહેરો ખીલતો જ હોય કાંઈ. ઓલાને અબજો રૂપિયા હોય તો એ લંઘાઈ ગયેલા રીંગણા જેવો થઈને પીળો હોય, ભલે એસીમાં બેઠો હોય. જીવન સમજણ છે ને એની પાસે. એટલે ભગવાનના ભક્તને જીવતા આવડે, ભગવાનના ભરોસો રાખીને આનંદથી પોતાનું જીવન જીવે છે. પ્રેમની મૂર્તિઓ છે ને. મહારાજ દેવળિયા ગયા કેશાબા, તે મહારાજ સાંજે પહોંચ્યા એટલે મહારાજ કે રાત્રિ રોકાવશે, વહેલું જવું છે. મહારાજ બપોરે ઠાકોર જમાડીને જઈ ને. મહારાજ કે અમારે પહોંચવું છે અને મારે જવું જ પડે એવું છે. મહારાજ માણકી ઘોડી બાંધી, બીજા કાઠી 2 ઘોડા બાંધ્યા. બહુ મહારાજને હારે સમજે. મહારાજ કે અમારે જવું જ છે તો સારું, મહારાજ જાય બીજું શું. અને કેશાબા જીવુભાઈ લાડુભાઈ જેવા પરમ ભક્તરાજ,
અને એ મહારાજમાં અનન્ય પ્રેમથી એનામાં કેટલું ઐશ્વર્ય પ્રગટતા હોય. તે ઘોડીને વશ કરી પ્રાર્થના કરે કે હે તું તો મારી નાત કહેવાય ને, હું સ્ત્રી ને તું સ્ત્રી, તો તું મારું નહીં રાખ કઈ એમ કરીને એવે ઠેકાણે બાંધી દીધી. અને કે ગમે તેમ મહારાજ બોલાવે તારે બોલવા નહીં, મારું એટલું રાખ, પાલો પાથરીને તારી પાસે માગું છું, મારું એટલું તું રાખજે, તો બોલતી નહીં. નહીતર મહારાજ નો હાથ સાંભળે એટલે માણકી તો હવળ નાખે. તારે સવારે મહારાજ જાગ્યા, નાયા ધોયા, પૂજા પાઠ પરવાર્યા. મહારાજ કે હાલો. અરે મારે રોકાવ ને. મહારાજ કે જવું જ છે. નાન ભગત લાવો ઘોડી, ગોતે ક્યાંય મળે નહીં. જાલમસિંહજી એ ગોતવા મળ્યા, ગોતવા લાગ્યા, પણ ક્યાંક ઘોડી ન મળે. મહારાજ આમ મોટા અવાજે બોલાવે, હાથ કરે. મહારાજ કે કિલોમીટર સુધી હોય તો હું હાથ કરું તો માણકી બોલાવીને રેની કેમ બોલતી નથી? મહારાજ ખબર નથી કઈ, ક્યાંય હાથમાં પત્તો જ ન લાગ્યો. મહારાજ કે હાલો રોકાઈ જાય, બીજું શું થાય? રોકાણ. બપોરે મહારાજને ઠાકોર જમાડ્યા, તૃપ્ત થયા. મહારાજ હવે જવાનું છૂટી. મહારાજ કે પણ જવું છે, પણ મારી માણકી હાથમાં આવે તો જાય ને. અરે પણ મહારાજ તમે હાથ કરો. મહારાજે હાથ કર્યો, ત્યાં માણકી હાવડ નાખી બાજુમાં ઓરડામાં, ઘાસનો ગુંજવાની પાછળ. એટલે માણકી આવી છે, ત્યાં માણકી બહાર આવી. એટલે મહારાજ કે કેશાબા તમે તો અમારા કરતા માણકીને વશ કરનારા છો. જો પણ પ્રેમી ભક્તોનો ભાવ કેવો છે. મહારાજને જમાડવા એ એનો આનંદ છે, સેવા છે એ જ એનો આનંદ છે. આપણે ખાવું એ આનંદ છે, સેવા લેવી એ આનંદ છે. એને સેવા, હા, આપણે આવે સંતો હામાં હાલીને પાણીનો ગ્લાસ આપે, હામે હાલીને ચાવી આપી દે તો એમ થાય વાહ સેવા લઈને. કે આપણે 3 રાત્રિ રોકાઈને આ મંદિરમાં કાંઈ આપણે સેવા ન થઈ હોય તો આપણને દુઃખ થાય. 3 દીમાં ગ્રહસ્થને એક જ છે કે આપણે 500 રૂપિયા પહોંચ ફડાઈ નાખેલ, બધી સેવા આવી ગઈ. શું છે 500 રૂપિયા પહોંચ ફડાવો એટલે મારા સારંગપુર જીવા ખાસ દરબારમાં ગઢડાવે આમંત્રણ આપ્યું. મહારાજ ને સંતો ગયા, સંતો પંક્તિ બે ગયા, દાદા જીવો ખાતર આમ મુશુના થોભા નોકર પાસે, હાલો સંતો તુમડા ભરી દો, તુમડા ભરી દો, હાલો આમ કરો. ઓર્ડર કર્યા કરે. મહારાજ જોયા કરે કે જીવો ખાચર તો જો જાન જમાડો તેમ જમાડે. મહારાજ કે જીવા ખાચર એક વાત કરું. મહારાજ કહ્યો ને. એ નારદજી નાના હતા, દાસી પુત્ર એટલે બ્રાહ્મણ ત્યાં રહેતા. બ્રાહ્મણ ગર્ભ શ્રીમંત. ત્યાં સંતો આવ્યા, 4 મહિના રોકાણ. બ્રાહ્મણે આ નારદજી નાના એવા 5 વર્ષના, જા સીધું સામાન આપજે, સેવા કરજે, હોપી દીધું બધું. તે નારદજીએ 4 મહિના સંતોની પતરાવાળી ઉપાડે, સેવા કર્યા કરે. તો આજે તમામ શાસ્ત્રોમાં નારદજીનું સ્થાન છે, ભગવાનનું મન કહેવાય ગયા. અને બ્રાહ્મણનું કોઈ નામ પૂછતું નથી. જીવા ખાસને એ વાર્તા મહારાજે કર્યો. જીવા ખાસે આ ઓર્ડર આપે ન થાય, વાંકા વાળીને તમે તુંબડા ભરો ને, ઓર્ડર કર્યા કરો છો. એ તો વાંકા વાળો તમે સેવા કરો તો પુણ્ય, કે તમારું કઈ નામ નહીં રહે. કે સેવા એ તો પરમ મુક્તિ છે આપણી. મહારાજની સેવા, પરમહંસોની સેવા, હરિભક્તોની સેવા એ તો પરમ મુક્તિ છે. એની જેવો કોઈ દિવ્ય અને તમે ક્યારેક કલ્પના કરી થોડીક આપણે દેહે કઈ કંઈક સેવા થઈ છે, હાવણીને વાળ્યું જશે ને તો આપણા દિલમાં એનો આનંદ છે. અને કોઈની પાસે સેવા લીધી છે ને ત્યારે આપણો આત્મા મુરઝાઈ ગયો છે, ખીલે નહીં પણ મુરઝાઈ ગયો છે. કોઈક માણસ ચાલતા હોય ગઢો પડી ગયો ને બાવડું આપણે બેઠો કર્યો હોય તો આપણો આત્મા કેટલો ખુશ થતો, કંઈક આપણે કર્યો એવો અહેસાસ થાય છે આપણને. તારા સત્સંગ પણ કલ્પવૃક્ષ છે, દિવ્ય છે. આપણે જીવન જેટલું રડશું એટલું સાર્થક થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ. દેહ નહીં, દેહ ભાવ. દેહ તો સાધન છે ભગવાન ભજવાનું, પણ દેહ ભાવ, દેહને વિશે આસક્તિ, દેહાશક્તિ એ દોષ છે. દેહ દોષ નથી. દેહ તો ભગવાનને કરુણા કરીને આપણને ગતિ કરવા માટે સાધન તરીકે આપ્યું છે. પણ આપણે નિષ્કોળાનંદ સ્વામી કીધું એવું થયું, ઘરની ગોલીનો ગોલો થયો. ઘરમાં કામ કરવા માટે ગોલું રાખ્યું, ત્યાં એનો ગોલો થઈ ગયો. કેટલી ઉપાધિ. ત્યાં આ શરીર શું છે? એ ગોલું આપ્યું છે.
આપણું કામ કર્યા કરે. પણ આવડો એમાં આસક્ત થયો અને એનો દાસ થઈ ગયો. કેટલી ઉપાધિ થઈ ગઈ. રાણીને છોડી અને ગોલીનો રાજા ગોલો થઈ ગયો. ત્યારે ક્યાં આપણે આત્મભાવના, ક્યાં પરમેશ્વરની ભાવના એને છોડી અને આમાં આસક્ત થયા. 24 કલાક એની શુશ્રૂષામાં લાગી ગયા. બીજું વિષયો. વિષયોનો અર્થ પદાર્થ છે અને એટલા માટે ખાવું કે દેહ નભે, એટલા માટે આંખ ખોલવી કે આપણો વ્યવહાર ચાલે, એટલા માટે શ્રવણ કરવું કે આપણો વ્યવહાર ચાલે. એના બદલે વ્યવહારને પડતા મૂકીને વિષય લુબ્ધ થઈ ગયા. હકીકતમાં પદાર્થનો ઉપયોગ એટલો કે આપણે કઈ રોટલા કમાવા. કેમ? પણ રોટલો 1.5 થી 2 રોટલા, તો રોટલા ઉપર રોટલા, રોટલા ઉપર રોટલા, રોટલા ઉપર રોટલા. બોલો, આનો છેડો ખરો? વ્યવહારથી કમાઈને જીવન જીવવું. હવે જીવન પાછું શેના માટે? તો કે એને માટે. આમનું ચક્કર પૂરું કરી દીધું ઘાસીના બળદની ઘોડે. કેદી ભગવાન ભજશું આપણે? એવી ક્ષણ ક્યારે ન આવી કે આપણે નિરાયતે ભગવાન ભજી શક્યા. એવી દોટ મૂકી, રોટલાથી રોટલા, રોટલાથી રોટલા. ઘણી વાર તમે જો બહુ કામમાં ચડી ગયા, મોડું બહુ થઈ જાય, પછી ભૂખ ભાંગી જાય. કેમ? ટાઈમ વયો ગયો. તો ઘણા કહેતા કે નિરાયતે આપણે પછી નિરાયત લેવું, આટલું કમાઈ લઈ પછી નિરાયત લેવું, આટલું કમાઈ લઈ. ઘણી વાર નિરાયત જ ભાંગી જાય. એમ ડાયોજિનસ સિકંદર મળ્યા. પૂછ્યું ને, અરે સિકંદર બાદશાહ ક્યાં ઉપડ્યો? તો કે એશિયન જીત્યું છે. ત્યાર પછી તો કે હિન્દુસ્તાન જીતવું છે, પછી આખી દુનિયા જીતવી છે, પછી તો કે આરામ કરવો છે. કરી શકે આરામ? અરે ગાંડા, આટલી વિક્ષેપ ને આટલી ભયંકર યાત્રા કરીને, આટલા યુદ્ધ કરીને પછી આરામ કરવો, તો યુદ્ધને અને આરામને શું પણ કહે હક પણ છે? ત્યારે સંત કે મેં કોઈ યુદ્ધ કર્યું નથી, કોઈ દેશ જીતો નથી, તોય હું આરામ કરું છું. આરામને યાત્રાને શું લેવા દેવાય? એમ તો આરામ તો એમને થઈ શકે છે. યુદ્ધ કર્યા વિના, નાના પ્રકારના દેશ જીત્યા વિના આરામ તો થઈ શકે છે ને, કે ન થાય? હું કરું છું ગેર આરામ ભાઈ. તો કે અડધી યાત્રા એ મારે ઊભું ક્યાં રહેવું? હું યાત્રા પૂરી કર્યા પછી આરામ કરીશ. આપણે કઈ સંસારમાં બહુ કઈ નીકળે એવું નથી. કઈ સંસારમાં ક્યાંય સુખ છે? બહુ તમે સાધુ આગળ સંસારના દુઃખોનું વર્ણન કરો તો સાધુ કે તો એ આવો, તો શું કહી? સિકંદરની ઘોડે જ કહી કે હમણાં નહીં, થોડા કષ્ટ ભોગવા પછી હું ભજન કરીશ, પછી હું સાધુની સેવામાં આવી જઈશ. ક્યારે? કોઈ યાત્રામાંથી અટકી શકતો જ નથી. મનથી એમ વિચાર કરી કે આપણે કરશું કરશું કરશું, પણ હજી 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 છેવટે એ સિકંદરે બધી દુનિયા જીતી, હિન્દુસ્તાનની પાછો વળ્યો, પોતાના દેશ સુધી પહોંચ્યો નથી, રસ્તામાં ગુજરી ગયો. આખી દુનિયા જીતતો 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 પાછો વળ્યો, જાણે કે હવે મારા દેશ સુધી પહોંચવું, રજવાડો આખું દુનિયાનું રાજ કરું. પણ દેશ સુધી પહોંચતા પહોંચતા રસ્તામાં ગુજરી ગયો છે. આપણે પછી નિરાંત જીવન જીવશું ક્યારે? પછી એ નિરાંત સુધી પહોંચતા પહોંચતા આપણે રસ્તામાં ગુજરી જવાના છે. ક્યારે શાંતિનો શ્વાસ નહીં લઈ શકીએ. ત્યારે સ્વામી કહે વિષયને માર્ગે ચાલ્યો એ કોઈ દી પાછો પછી વસવાસ ન હોઈ શકે. વિષયના ભરંડા જેવા છે, 5 વિષય રૂપી 5 પાતાળ ફાટ્યા છે, તે એને આપણે અલ્પથી ભરવા જશું, કોઈ દી ભરાય એમ નથી, કોઈ પાછા નહીં વળાય. કુસંગ છે. પછી લોકનો કુસંગ. આ લોકમાંથી કોઈ પાછો વળે? એકવાર રાજકારણમાં ઝંપલાયું, પાછો આવે? સગા સંબંધીનો માંથી પાછા વળે કોઈ? ના રે ના. ખરખરો લગન ને ઢૈગ ને ફગપણ ને રિસેપ્શન ને વ્યવહારે જવું ને કોઈ દી કોઈ પાછો વળી શકે? ના રે ના. બેઠા હોય ત્યાં ફોન આવે. હવે તો હાલતા હાલતા બીજો ફોન આવી જાય. એક ઠેકાણે ખરખરો કરતા તો બીજો ફોન આવે. ત્યાં બેઠા જ આવે. એમ
ઓલો તો ઘરે આવીને આવે, આ તો ત્યાંથી દોઢે ચડે, તો એ પૂરું ન કરે તો ત્રીજું દોઢે ચડી જાય. કોઈ પાછો વળી શકતો નથી. જીવ પંખડો મૂકે નહીં એટલે હું? આ ગીરના ભાલના કાગડા કે છે ગુજરાતમાં જાય, કારણ કે કાગડો 12 ગાવ વયો જાય ચારો કરવા, સાંજે પાછો વયો આવે. ભાલનો કાગડો 12 ગાવ જાય, લીલો કંજાર જેવો દેશ, પણ તોય હાંજ પડે પાછો વયો આવે, રોકાય નહીં. તરપકડો તો ઓલા એવું જાય, તરપકડો આવે તે ઘૂઘુ ઘૂ કરે તે મજા આવે એને. કેમ? છપૈયા જાય, ઋષિકેશ જાય, હુજે અહીંયા જાય, પણ ઘૂઘુ ઘૂ ક્યારે કરી? ઘેરે આવી તેમ કે હાશ ઠેકાણે આવ્યા, લો હાશ ઠેકાણે આવ્યા, નિરાશ થાય. મહારાજે પણ લખ્યું દેશ પરદેશ જાય પણ ઘરે આવે તે નિરાશ થાય. બ્રહ્મસત્રમાં જાય પણ ઘરે આવે તે નહીં કયો. અને સત્સંગ કરવા આવ્યા પણ નિરાશ ક્યારે થાય? ઓફિસે ઘરે જાવ તો નિરાશ થાય કે ઠેકાણે આપણે ધરપકડો છે ને, જીવનું બંધન છે, છૂટી ન શકે. ત્રીજું સ્વામી લખે છે કેટલાક જીવ તો મેવાસી થઈને બેઠા છે. મેવાસી એટલે અહમ, બાદશાહ થઈને રહી ગયા એમ, કોઈની ગરજ નથી એમ. એના હાથમાં શું આવે? પોતાનો અહમથી પેક થઈ ગયો. અહમ એટલે એક ઢાંકણું છે. બોટલમાં તમે પાણી નાખો પણ ઢાંકણું બંધ હોય તો પછી નહીં થાય. કેમ? પેક થઈ ગયું. એમ અહમ છે એ જીવને ઢાંકણું છે, પેક કરી દે, પછી એમાં એક પણ નવો ગુણ પછી આવે નહીં. ખાલી ને ખાલી, ખાલી ને ખાલી. આ કુકરમાં ઘણી વાર ગેસ ઉપર મૂક્યા પછી જો સીટી કચરો આવી ગયો તો પછી ફાટે ઉલટું. એમ ઘણી વાર એવા પેક થઈ જાય તો અંદરથી ઉલટું અભાવથી ફાટી જાય સત્સંગ આખો. ત્યારે બેવાસી થઈ જાય. જીવને કોઈ ગરજ રહેતી નથી, કાયમ ગરજુ રહેવું જોઈએ. તો આપણે એમ થાય પૂરા સત્સંગી થઈ ગયા, પૂરા સાધુ થઈ ગયા, પછી શું ગરજ? પૂરા થઈ જતા છે. આ તો અનંતની યાત્રા છે ભાઈ, ભગવાનની અનંતની યાત્રા છે. સુખદેવજી બ્રહ્મનિષ્ઠ થયા તો ભાગવતજી ભણતા આવા, એવું લખ્યું છે. ભાગવતજી ભણતા આવા. કેમ? બ્રહ્મરૂપ થયા પછી હોત કંઈક કરવું બાકી રહે છે. શંકરાચાર્ય નહીં કે, પણ આપણા સંપ્રદાયમાં છે. બ્રહ્મરૂપ થયા પછી ભગવાનની ભક્તિ કરવી બાકી રહે, ભગવાનના ભક્તની ભક્તિ કરવી બાકી છે. અને હકીકત છે, જો ઝીણાભાઈને એક સત્સંગ માપવા માટેની વસ્તુ છે. મારે લખ્યું ને, જેવો દેહ અને દેહના સગા સંબંધીમાં પ્રીતિ છે એ ભગવાન અને ભગવાનના ભક્તમાં પ્રીતિ થાય. પણ ઝીણાભાઈને એથી અધિક થઈ. હવે નકર કમળસિંહ વાંજા કે પોતાનો હગા નહોતા થતા, એની યારે કઈ વેપારી રિલેશન પણ નહોતા. ખાલી એટલું હતું કે બાપડો સત્સંગ રાખે છે ને એના છોકરાઓ ત્રાસ દે છે, કોઈ સેવા કરનારો નથી. પોતે જાતે સેવા કરે. પોતાના દરબારગઢમાં પોતાના ઓરડામાં એનો પલંગ રાખ્યો, પોતે જાતે સેવા કરે. અને ત્યારે પોતાની બેન પાસે માગ્યું, કમળસિંહ વાંજાને શરદી બહુ થઈ ગઈ છે, તીખાનો ખરડ કરવો છે, લવિંગ તીખાનો. માગ્યા બેનની પાસે, તો કે ભાઈ છે નહીં, હશે. 8 દિવસ થાય પોતાને શરદી થઈ ઝીણાભાઈને, તો બેન તરત ખરડ કરીને લાવ્યા. અને આ ભૂંવા કે બેન શું લાવ્યા? તો કે લવિંગ તીખાનો ખરડ. પણ બેન ઘરમાં નહોતા ને, એટલે તો રાખવા પડે ને, કે જેન ત્યાં થોડા બગાડી નાખાય. ઘરમાં કોઈ હાજા માંદા થાય તો કાયમ આવે ને, કે જેને તેના માટે બગાડી થોડા નખાય. ત્યારે એનું હૃદય શું પોકારી ઉઠ્યું. અરે ભગવાનના ભક્ત માટે તું બગાડવામાં સમજશો. હું તમને એટલું કહું, દૂધપાકની રસોઈ કરી, ઘરના સભ્યોએ બધા દૂધપાક જીમા, ત્યારે તમે દૂધપાક બગડી ગયો સમજો.
કેમ? બગડી જ ગયો ને, હવે ત્યાં તો મોળ થઈ ગયો, અંદર તો બગડી ગયો, સુધરી ગઈ એમ નહીં. એ દૂધ પાક બગડી ગયો કેવાય તે હું ત્યાં અંદર પેટમાં જઈને સુધરી ગયો. પણ તોય એમ તે ખાધો એટલે એ લેખે લાગી ગયો કેવાય, વપરાયો કેવાય. પણ એમને પડ્યો કલાક પછી જો ખાટો થઈ ગયો તો અહીંયા વધારે બગી ગંધાણો, પેટમાં વધારે ગંધાણો, પણ તોય આ બગીડો ન કહેવાય. તમે બગડી ન કહેવાય. ઓલો હાંજ પડે ઓલો બગડી જ ગયો કહેવાય. તો ઓલો નાખી આવે, ખાઈને નાખીએ, ડાયરેક્ટ નાખી આવે એટલો ઓલો ઇનડાયરેક્ટ ગયો ને આ ડાયરેક્ટ ગયો, એટલો ફેર છે. છતાંય ઓલો એનો આનંદ હોય. એમ પગ ખાધો તો બગાડ્યો. ત્યારે આ દુનિયાના તમામ પદાર્થ માત્ર તમે જુઓ, તમામ ને કાળ ખાય છે. દૂધપાક ને જેમ સાંજ પડે કાળ ખાઈ ગયો, દુણાઈ ગયો કે ખાટું થઈ ગયું, તો તમામ વસ્તુને કાળ ખાય છે. પણ જો ભગવાન કે ભગવાનના ભક્ત માટે વપરાઈ ગયું તેને કાળે ખાધું ન કહેવાય. ખ્યાલ આવે? એ કાળથી ન ખવાનું કહેવાય, એ લેખે લાગી ગયો કહેવાય. પણ આમ તો દૂધપાક ખતમ જ થયો, ખાઈ ગયા તો ખતમ જ થયો, અને આમ બગડી ગયો તો ખતમ થયો. પણ ઓલો ખતમ થયો કહેવાય અને આ ખતમ થયો ન કહેવાય. છોડ ઉપર ફૂલ એમનેમ કરમાઈને સુકાઈ જાય, સુકાઈ ગયો કહેવાય. પણ એને ઉતારીને ઠાકોરજીના કંઠમાં આરોપણ કરી દે તો સુકાઈ ગયું ન કહેવાય. શું કહેવાય? બે ઠેકાણે કરમાઈ જવાનું છે. ન્યાય કરમાય છે, ન્યાય કરમાય છે. છતાંય ઓલું લેખે લાગીને ઓલું કરમાઈ ગયું કહેવાય. ત્યાં ત્યાં કરમાઈને ખરી ગયું, કાળ ખાઈ ગયું. અને આને કાળે ખાધું ન કહેવાય. લેખે જેને માટે એ ખીલું હતું ને પહોંચી ગયું. જેને માટે ખીલું હતું ત્યાં પહોંચી ગયું. દૂધપાક શેના માટે બનાવ્યો હતો? ભોજન માટે. અને ભોજન થયું એટલે જ્યાં એને માટે યાત્રા હતી ત્યાં પહોંચી ગયું. દુનિયાના તમામ પદાર્થ અંતે તો ઈશ્વરને માટે સર્જાયા છે. પછી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એવું લખ્યું છે. તો લેખે લાગી ગયું કે શું કહેવાય? અને એ લેખે લાગે એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. દૂધપાક ખાઈએ તો એને ભોજન કર્યા પછી શક્તિ, સુખ, આનંદ, ઓડકાર એ લેખે લાગે તો ખાધું એટલે એનું જે ફળ હતું એ મળી ગયું. બાકી કચરો નીકળી ગયો, સાર તત્વ તો શરીરમાં, એનો સ્વાદ આવી ગયો, એનો આનંદ આવી ગયો. અરે હા સુધી ઓડકાર ખાતા હોય તો મોટા ઓડકાર ખાય, હા લાંબા ઓડકાર ખાય. એમ કેમ? શું ખાય? એમ આંબો શેઠ મહારાજ માટે ઢોલિયો, ગાડલો, ઓશિકો ને એવું કંઈક લાવ્યા. એટલે મહારાજ સહજ પૂછ્યું, હું લાવ્યા શેઠ? અરે મહારાજ આખી ગઢાળી શહેર હળગે છે, આગ લાગી છે. મહારાજ તો અંતર્યામી સમજે, પણ બીજા ઊંચા થઈ ગયા. અરે મહારાજ પણ આખા ગામમાં આગ લાગી? હા મહારાજ કે આ શેઠ કે જો ગઢાળી શહેર આખું હળગે, પણ કેમ કરતા આગ લાગી? મહારાજ કે એને પૂછો ને. શેઠ આખું ગામ હળગી? અરે આ હળગે છે ને એમાંથી જો આ લઈ આવ્યો મહારાજ માટે વપરાય છે એટલું બચ્યું. બાકી તો તમામ વસ્તુને કાળ ખાઈ જવાની. એક પણ વસ્તુ આ દુનિયામાં રહેવાની નથી. લખું ચારણ કે આમનમ રે. મહારાજ કે સૂર્ય જવાનો, ચંદ્ર જવાનો, પૃથ્વી જવાની, બધા જવાનો, કોઈ ટકવા નથી. કારણ કે કોઈ નિત્ય પ્રલયમાં, કોઈ નૈમિતિક પ્રલયમાં, કોઈ પ્રાકૃત પ્રલયમાં, કોઈ આત્યંતિક પ્રલયમાં, પણ 4 પ્રકારના પ્રલય વચ્ચે એક પણ પદાર્થ બચવા માટે સક્ષમ નથી. કાં આપણે આગલી પેઢી, એની આગલી પેઢીઓ ફોટા પૂજીએ, અમારા દાદા જો ન્યા કેમ ઉપર ચડી ગયા, ઉપર ચડી ગયા. કોઈને ચડાવી દીધા ઉપર? કાળ ને આપણે બે ભેગા થઈ આપણે નહીં ચડી જાય. હા એ ઉપર ઉતરશે ને આપણો ફોટો ત્યાં મૂકશે. પછી વાહેલો મરશે એ હેઠો ઉતર મોટો ચડશે. પછી જો ને આ પેલી લાઈનમાં આવી ગયા ને અમે તમે બે. એક દિવસ આપણો ટર્ન નતો લાગતો આગળ. કા બ્રહ્મસત્રમાં આવે તો કેટલી લાઈન બેહતા? 3જી 4થી લાઈનમાં બેહતા. અને હવે હે ખેર સાહેબ ઓરા ઓરા પેલી લાઈનમાં બેહો. તો આગલી લાઈન વાળા વે ગયા પછી શું કે પછી તમામને કાળ ખાઈ જાય છે. કાલસ્તુ પચતી,
કાળ બધાને પચાવી નાખે છે. આપણે કાલે ખાધું તી ક્યાં, ત્યાં બીજું નાખશું, આજ ખાશું એ બધું જ થઈ જાય છે. તમારો નાનપણનો ફોટો તમે જોઈજો, 7 વર્ષનો હોય તો ક્યાં ગયું, ચમકતું ક્યાં ગયું, ચમકતું જતું રહ્યું. તમામને કાળ ખાય. ત્યારે આંબો શેઠ ક્યાં આટલું બચ્યું, કેટલું આટલું બચ્યું. કારણ કે અંતે તો શ્રીજીના ચરણોમાં જે પહોંચે છે એટલું લખે છે. આપણું જીવન હોય, સંપત્તિ હોય, કે આપણે સદગુણો હોય, કે આપણી ભાવનાઓ છે, કે વાણી છે, અંતે તો ત્યાં પહોંચે. યત પદે આ નમંતી, જેના ચરણો સુધી પહોંચી અને પૂર્ણકામપણાને પામે છે, એના માટે સર્જાયું છે. આપણે કે ઠાકોરજી માટે આટલો ખર્ચો, એ શેના માટે છે? દાન, ભોગ ને નાશ. દાન, ભોગ અને નાશ, 3 વસ્તુ જ છે દુનિયા. ચોથી કોઈ આઈટમ નથી. ગમે તે વસ્તુ હોય છે, કાં કોઈકને ખવડાવો, કાં ખાવ, અને 2માં ન ગયું તો કોઠીમાં અનાજ છે, કાં દળીને ખાવ અને બીજાને ખવડાવવાનું, નહીતર ઘોઘા હાડીને ખાતર થઈ જવાનું છે. સીધું ચાહે ચડાવજો ખાતર. ખાવ, ખવડાવો અને પછી નાખ્યાવો, આટલું જ છે. ઝીણાભાઈને આટલું સમર્પણ કર્યું, પોતા કરતા ભગવાનના ભક્તને અધિક કર્યા. આ લેવલ માપવાનું જો, પોતા કરતા ભગવાનના ભક્તને અધિક તરીકે માન્યા. પોતાને શરદી થઈ ન કરતા આપણે એમ થવું જોઈએ, હા બેનને કેટલું હેત છે જો, હે મારા માટે સ્પેશિયલ રાખી મૂક્યું અને મારી માંદગી એને સહન ન થઈ. પણ ઝીણાભાઈને કેટલું ભક્તના હેત છે, તો મહારાજમાં તો કેટલું હેત છે. એક મહારાજનો નાનકડો ભગત છે તો એ પોતા કરતા અધિક માની એની સેવા લેખે છે, એને બદલે પોતાને આવ્યું તો કે નહીં. અને કેટલે સુધી એને કેટલો હેતનો પ્રવાહ હશે કે બેને ભગતને માટે ખરડ ન આપ્યો તો એની અરે અબોલા થઈ ગયા. જા તું આજથી મારી બેન નહીં, હું તારો ભાઈ નહીં, મને મોઢું નહીં બતાવતા, જાઓ. કેટલાક સમય પછી મહારાજ આવ્યા. મહારાજને કોઈ વાત કરી, વળી મહારાજે પાછું ચાલુ કર્યું. અને એક કેટલો એનો ખાટલાનો પાયો એને પડે તો મહારાજે પણ પોતાના સંબંધી કરતા ભગતને કેટલા આગળ કર્યા. કારણ કે તો પૃથ્વીમાં તમે જેટલા પ્રમાણમાં વાવો એટલા પ્રમાણમાં તમે લણી શકો. એટલી ભાવના નાખીએ તો મહારાજે પણ એથી અનંતગણી ભાવના નાખી. આ સત્સંગમાં કેટલા સાધુ સંતો મહંતો અયોધ્યાવાસીઓ, મહારાજે કોઈનો ખભે પાલખી ન ઉપાડી અને એની ઉપાડી. ક્યાં ગ્રેડથી? ઝીણાભાઈને એટલી જ ભાવના મહારાજને ભક્ત પ્રત્યે હતી તો મહારાજને પણ ઝીણાભાઈ પ્રત્યે એટલી જ ભાવના થઈ. કૃપા સાચી છે. પ્રેમનું ફળ તો એવું જ હોય ને. કેટલીક ઠેકાણે ગમે એવી આપત્તિ ને સંપત્તિ કે જે આપણા પુરુષાર્થથી પર હોય છે, અમુક સંપત્તિ મેળવી આપણા પુરુષાર્થ કરતા પર હોય છે. નાનકડો બાઉદીન, એને વઝીર થવું, દીવાન થવું, લાકડાના ભારા કાપી કાપીને વેચનારી સ્ત્રી અને એનો ચડ્ડી વગરનો છોકરો, એવું જ હશે ને. 12 વર્ષ સુધી કોણ ચડ્ડી પહેરતું? અને એને દીવાન પદ સુધી પહોંચવું, એની યાત્રા પહોંચી શકે? પણ જોત ખરા, 2 લાકડા આપ્યા, એના બદલામાં ક્યાં ચડાવી દીધું? જોત ખરા. કૃપા તો તમે જુઓ. ત્યારે ગુણવત્તાની સામે એટલે કે પુરુષાર્થ છે એ તો કોદાળી પાવડા જેવું છે, કોહ જોડીને વાડી કરવા જેવું છે. તો કૃપા વર્ષે ત્યારે તો અંદરાધાર, 2 કાંઠામાં પાણી જાય તો સામે નહીં. બોલો, સામે જાય છે ને, જુઓ ને કે પાણી પાણી કરી દે. હવે ખમૈયા ખમૈયા કરી છે.
કૃપા સાધ્ય વસ્તુ. ઈશ્વરની જયારે કૃપા વરસે, ભાઈ ડાયરેક્ટ વરસાવે, કોઈ સંતના માધ્યમથી વરસાવે. ત્યારે સ્વામી એટલું કીધું કે રાજમાંથી માગવું આવે તો ના નહીં પાડતા. લ્યો, બીજું કઈ કીધું? ક્યાંથી ક્યાં ચડી ગયા. અને સંત કૃપા હતી ને, પાછી હૃદયની દુઆ હતી ને, તે બુદ્ધિમાં ભાન પણ રહી ગયું. તમે જોયું, કાયમ યાદ રહ્યું કે આ એક સંતની દુઆ છે. દાતડી બંધ્યો કાયમ રાખ્યું ગોખલામાં, અને પ્રજાઓના દુઃખને કાયમ માપતા રહ્યા પાછા. અને એને માટે જે બાઉદીન કોલેજ બધું બનાવ્યું એનું કારણ કે મારી જેવા કંઈક છોકરા અભણતા રહીને આ લાકડા કાપીને હેરાન ન થાય એના માટે ઊભું કર્યું. પણ જો દુઆ છે, કઠિન પ્રારબ્ધને તોડી નાખે. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. લખ્યું ને સ્વામી વાત, વાદળ જેવા દુઃખ આવવાના હોય તો ઉડાડી નાખે. કૃપા સાધ્ય છે. કારણ શરીરની વાસનાઓ, સ્વભાવ, આસક્તિ કયો કે સ્વભાવ કયો, બે કારણ શરીર કોઈ રીતે ન છૂટે. કેમ છૂટશે? એટલું ઊંડાણમાં પડેલું કે જ્યાં આપણી કોઈ બુદ્ધિ શક્તિ પહોંચતી નથી. બુદ્ધિ ત્યાં તમે જવા દો તો સદગુણ જાવ કે તો એ ઝેર થઈ જાય. સર્પના શરીરમાંથી ઝેર કાઢવા માટે તમે દૂધ પાવ તો શું થઈ જાય? દૂધે ઝેર થઈ જાય. વીરા ભગત ટીંબીવાળા, એના પિતાશ્રીનું નામ રામ ભગત. ભગત બહુ સારા, પણ ક્રોધ બહુ, અતિ ક્રોધ. ઘણી વાર કે પણ કે છૂટતું નથી. ગઢપુરમાં વાસુદેવ નારાયણના ઓરડાનું કામ ચાલતું હોય છે, અને એમાં આડહર ચડાવવાનું ને, આડહર મોભારો, જાડા લાકડું બહુ હોય, ચડે નહીં કોઈ રીતે. એમાં કે બધા તો અહીંયા આંબે નહીં, કઈ ટોટલે નિહાણી મૂકીને ખંભે લઈને ચડવાનું. કોણ ચડે? કોઈ રીતે મહેનત થાય તો. રામ ભગત શરીરના વિશે પહાડી, ગીરમાં રહેનારા, મૂળ લોવારી મોલીના, એ ગીરના દૂધ પીધા થયા છે બરાબર. ખંભે ચડા નાખી હાડ ચડી ગયા ઉપર, ચડાવી દીધું. કોઈ રીતે નહોતું ચડતું ને એને એ ચડાવ્યું તો મારા રાજી બહુ થઈ ગયા, પેટી પીડા, રાજીપો થઈ ગયો. તે દિવસથી ક્રોધ ગયો એ ગયો. જિંદગીમાં કોઈથી ક્રોધ ન ચડ્યો. શું ચડ્યું? આઢ ચડી ગયું. પણ એક ખબર નહીં કઈ દ્રષ્ટિ પડી જતી છે કે કોઈ રીતે ન જાય એ દ્રષ્ટિથી કાઢવા માટે એ છે. તો દામોદર ભગતને જો મહારાજને કણું કાઢ્યું તો હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, આશા, તૃષ્ણા આ દોષો પ્રત્યક્ષ નીકળતા દેખ્યા. પોતે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા, નાસિકા કે વૃત્તિ, અને ભયંકર કાળો પુરુષ પીડ્યો આગળ. પૂછે તું કોણ? તો કે હું લોભ. બીજો પીડ્યો તું કોણ? તો કે ક્રોધ. પણ તમે? તો કે અંતરમાં અમને પીડા થઈ અને અમે જઈએ છીએ તમારા શરીરમાંથી નીકળીને હવે જો એક કણું કાઢ્યું. જો તો ખરા શંકર ભગવાનના ગૌણ છે બધા, એને કામને તો મેળ્યો પણ એના નીચલા હોઠ ખવાઈ ગયા. કેમ કરતા? ક્રોધે કરીને. કામનું દહન કર્યું પણ ક્રોધે કરીને ખતમ થઈ ગયા. શિક્ષાપત્રીમાં લખ્યું ભાષ્યમાં, કામરૂપી દરિયો તરી ગયા પણ ક્રોધરૂપી ગાયના પગલા જેવા ખાબોચિયામાં ડૂબી ગયા. એકમાંથી નીકળ્યા બીજામાં ડૂબ્યા, બીજામાંથી નીકળ્યા તો ત્રીજામાંથી. આટલી ભયંકર ખાઈમાંથી નીકળવા માટે કયો ઉપાય? એક જ ઉપાય છે, એની કૃપા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મધ્યનું 29મું, ભગવાનને વિશે અતિ આસક્તિના લક્ષણ મહારાજે કયા છે? માર્ગે કલીને થાકી ગયો હોય, આ છે તે છે. છેલ્લે સ્વામીએ પૂછ્યું કે આવી આસક્તિ કયા પ્રકારે થાય? ભગવાનના ચરણોમાં આવી આસક્તિ કે પ્રકારે થાય?
ત્યારે મહારાજ એટલે કા પૂર્વનો સંસ્કાર આત્મા અથવા તો જેને એવી આસક્તિ છે એને સેવાય કરીને રાજી કરીને દ્રષ્ટિ પડે તો એવી આસક્તિ થાય. બાકી આ સંપત્તિ બાહુબળે મળે એમ નથી. એટલે કે વડોદરાનું રાજ બાંધવાથી ન મળે, એને ત્યાં દીકરોથી જન્મે તો મળે. એમ ભગવાનની સંપત્તિ બાંધવાથી ન મળે. ત્રાજવામાં ભગવાનની સામે તમે મૂકો, ભગવાનની બારોબાર તપ કરવું, ભગવાનની બારોબાર યોગ સાધુ, ભગવાનનો વજન કેટલો, એમાં કોઈ શક્યતાઓ નથી. આનંદજીભાઈ જો એને એમ થયું કઈ ખાવા ધાન મળતું નથી, ખોરી જાહેર ખાવી પડે છે, તો હાલો મુંબઈ જઈ અને કઈ કમાણી કરીએ 2 પાંદડા થાય એમ માથે પાઘડું નાખી નીકળ્યા. બોલો ત્યાં સામે ત્યાં વ્હાઈટ એન્ડ વ્હાઈટ માણસ મેળો. પૂછ્યું આનંદજીભાઈ કઈ બાજુ? તો કે મુંબઈ. આને પૂછ્યું તમે? તો કે હું મુંબઈ. કેમ? તમારી પહેલા મારે પહોંચવું પડે એવું છે. તમે કોણ? તો કે તમારું પ્રારબ્ધ. તમારા ભાગમાં ખોરી જાહેર જ છે જિંદગીભાઈ. તો તમે મુંબઈ જાઓ તો મુંબઈમાં ક્યાંય ખોરી જાહેર મળતી નથી, તો મારે અહીંયા અગાઉ જઈને વ્યવસ્થા કરવી પડશે. બોલો તમારા પ્રારબ્ધમાં ખોરી જાહેર છે અને તમે જાઓ છો મુંબઈ, તો મુંબઈ તો ખોરી જાહેર છે નહીં, એટલે હું તમારા માટે ખોરી જાહેરની ત્યાં વ્યવસ્થા કરવા માટે આગળ જાઉં છું. આનંદજીભાઈ કે ન્યાય ખોરી જાહેર જ હોય તો હું કામ મુંબઈ ધક્કો ખાવો? પાછા વેડ્યા. મહારાજ પધાર્યા. મહારાજ કે આનંદજીભાઈ તમે ક્યાંક મુંબઈ જવાના હતા ને? અરે મહારાજ મુંબઈ જઈને તો શું કરું, ન્યાય મારા માટે ખોરી જાહેર જ હોય. છેવટે મહારાજે એક હિંડોળા ખાટ બનાવરાવી અને એમાંથી રાજા પાસે જમીન મળી, જમીન ખોદાવીને એમાંથી પાછું સોનું મેળવ્યું, એમાંથી ઘરેણું કઢાવીને એમ કરી અને આ લોકમાં પરમ સુખ્યા કરી દીધા. બોલો વિશ્વાસ આવતા ગયા ત્યારે સુખ્યા કરી દીધા. જિંદગી પર્યંતની જે ખોરી જાહેર હતી કઢાવી અને માનભોગ ખાતા કરી દીધા. બોલો કૃપા સાધ્ય છે. આપણે ગુંદાસરાના ભગત હતા, મૂળ વીરા ભગત ની વાત નહીં. વીરા ભગત નો ભાઈ, નાનો ભાઈ, નામ તો ભૂલી ગયો, પણ એ જન્મથી આંધળો હતો. આપણે વીરા ભગત ટીમી વાળા કહીએ છીએ ને, એનો દીકરો અમરો કેસ વધાર્યા. જન્મથી આંધળો હતો, છતાં એટલો અંધાપો છતાં કાયમ નદીએ નાવા જાય, નાયણ પાણી ભરતા આવે, ઠાકોરજીનો અભિષેક કરે, પૂજા કરે. એકવાર સંતો આવેલા સાથે સ્નાન કરવા ગયેલા, તો સંતો કે ભગત તમારે આ કાયમ, તો કે જન્મજાત છે, કાયમનો અંધાપો છે. સંતો આવેલા ને એમાં પાણીની હેલ કંઈક ભરી આવેલા અને એમાં કંઈક સાધુ કે અંધાપો, તો કે હા સ્વામી સેવા થાય ને. કે તો સ્વામી કે તમારે દ્રષ્ટિ હોય તો કેટલું બધું થાય. અને તે દિવસ દ્રષ્ટિ ખુલી ગયેલા. ગુંદાસરાના મૂળજી ભગત હતા ને, એવો એક ભગત લાલજીભાઈ, 2 આંખી આંધળા, 300 કીર્તન કંઠસ્થ. બોલો કેટલા? 300 કીર્તન કંઠસ્થ હતા, આંધળા હાવ નાનપણથી. છતાંય મંદિરે જતા, સંતો બેઠા, બોલો લાલા ભગત શું પાડે? શોભાશી કહું રે રૂડી, વર્ણન કરતા જાય ચિત્ત બુડી. બધા પદ પૂરેપૂરા બાય, ધ્યાનના પદ બોલે, એ પદ બોલે. 300 કીર્તન કંઠ. સંતો આવે એટલે કલાકો સુધી બસ. એ પુરાણી સ્વામી ગુંદાસરાનું મંદિરનું બાંધકામ એટલે હવ સેવા કરે, સભા કરીને કીધું હોય ને. એટલે ભગતે હોય તો 11,000 રૂપિયા લખાયા. અરે ભગત તમારા થોડા રૂપિયા હોય? કે સ્વામી મારી તમારે સેવા લેવી જ પડે, મંદિર બંધાય મારા ગામમાં, મારાથી સેવા ન થાય. પણ ભગત ક્યાંથી લાવશો? તો હું લાવીશ. તે ગામમાં ઓલું મોસમ પડે ને, તે જાહેર વાઢવા માટે ખેતરો રાખી લે અને પોતે કાયમ દાંતડું લઈને વાઢવા વયા જાય. એ વાઢી અને એમાંથી પૈસો આવે એ મંદિરમાં આપે. એમ કરી 11,000 રૂપિયા ઉભા કર્યા આંધળાઓ.
એકવાર વાડી હતા, મૂળજી ભગતની વાડી બાજુ ગયા, એટલે ભગતને ખરું સાધુ ગયા વાડી એટલે વાહ નીકળી પડે. તો ભગત આમથી હેલા હતા, ભગત જો ભલાલા ભગત આવે છે કે એટલે સંતોએ ભગત આવ્યા, આવો ભગત જય સ્વામિનારાયણ. ભગત ઠાકોરજી માટે આપણે હારા હાઠા કાપવા છે શેરડીના. અરે સ્વામી કાપી આવું હમણાં ઉપડ્યા શેરડીના વાડમાં જઈને 8 હાઠા કાપી આવ્યા ટોપના. મેં ભગત તો કે ભગત સ્વામી અમને બધી ખબર પડે કે હા વાંધો છતાં એ કાયમ ખેતરોમાં જાય અને 20 વીઘાની ઝાર હોય તો વાઢવાની ઉધડી રાખી લે, જે રૂપિયા આવે મંદિરમાં આપી દે. મંદિરનું બાંધકામ આવેલું ત્યાં સુધી રૂપિયા આપ્યા, બોલે અમને મજૂરી કરી કરીને. એની ભક્તિ કેવી! મૂળજી ભગતને ખૂબ કીર્તન સંભળાવતા હોય, ભગત પૂજામાં બેઠા હોય, લાલા ભગત કીર્તન બોલ્યા કરે. આંધળા હતા, બાયના પાસે બેસી જાય ને પરોઠી વાળી બોલ્યા જ કરે. દેખતા કોને કેવા? એને દેખતા કેવા, ઓલા કોટાજી આંખી વાળાને દેખતા કેવા? અને બીજાને કઈક મંદિરે આવજો તો કે સ્વામી નવરાય નથી મળતી, અને આવડા અંધાપો તો એ ભગવાનને દેખે છે. મંદિર પૂરું થયું પછી બધા હરિભક્તો પ્રતિષ્ઠામાં નિયમ આપ્યા હોય ને, કેટલાક હરિભક્તો ક્યારેક ન આવે. ભગત જોયો મૂળજી ભગત એક દિન ન આવે, 2 દિન, 3, 4 દિવસ ન આવે એટલે ભગત એની ઘેરે જાય. ભગત એની ઘેરે જાય, ઘેરે જઈને હરિભગત દંડવત કરવા માંડે. મૂળજી ભગત, અરે ભગત તમે દંડવત કરો છો? તો કે મંદિરે તેડવા આવ્યો તમને, મંદિરે આવો. બોલો ભગત ક્યાં જાય? એક ને મંદિરે લાવે. આમ જો 3 દી ન આવ્યો એટલે ઘેરે જઈને દંડવત કરે. કેમ? તો કે તમે મંદિરે આવો, તેડવા આવ્યો છો, તમે મંદિરે નહીં આવો તો દંડવત બંધ નહીં કરું. એમ કરી કરી મંદિરે લઈ આવે. એક વાર ચાતુર્માસ આવ્યો એટલે કે આપણે 4 મહિનાની અખંડ ધૂન કરી છે. એક બાજુ આખું ગામ, એક બાજુ હું. બોલો, એક બાજુ હું ને એક બાજુ આખું ગામ. એના બધાને વારા કરતી 12 કલાકમાં, અને પોતાની હુવાંગ 12 કલાક. ઠાકોરજી આગળ બેસીને તાલી વગાડ્યા કરે, સ્વામી નારાયણ 12 કલાક. બોલો કેટલી શ્રદ્ધા! ત્યારે આજે મૂળજી ભગત એમનેમ તો કઈ થતું નથી. ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠણ કામ, નિષ્ઠાની વાત છે ને. મહારાજ એકવાર ગઢપુરમાં દાદાના દરબારમાં બિરાજતા હશે, મંદિરના કામ ચાલતા હશે ને એમાં કંઈક ખેંચ પડી છે. વાળાક દેશના બાંભણિયા ગામના પટેલ આહિર સામત, એનું સત્સંગમાં સારું એવું નામ. તો આવ્યા, નનુ કરીને બેઠા, વાતચીત નીકળી. મહારાજ કે હમણાં બહુ આ ખેંચમાં છે, સામત પટેલ તમે કઈ થોડા ઉછીને આપી શકો એમ છો? છે તમારા ઘરમાં? અરે મહારાજ હોય જ ને, અમે તો ગ્રહસ્થ હોય એટલું તો હોય જ ને, લેતો આવું. મહારાજ કે જેટલું શક્ય હોય એટલું વધારે લેતા આવજો, શક્ય હોય એટલું. ઘરે ગયા, બૈરાને પૂછ્યું કે પૈસા કાઢ્યા, એની પાસે નીકળ્યા, થોડાક આની પાસે 500 રૂપિયા થયા. હાથમાં લીધા તે યાદ આવ્યું, મહારાજે કીધું શક્ય હોય એટલે આપજો એમ. તો શક્ય તો ઘણું છે. આ ઘર વેચી નાખ્યું હોય તો પૈસા મળે, ભેંસું છે વેચી નાખ્યું પૈસા મળે, ખેતર વેચી નાખ્યું હોય તો મળે. શક્ય તો થાય. વેચી નાખ્યું બધું. 4000 રૂપિયા આવ્યા કુલ. કેટલા? 4000 ત્યાં 500 હતા ને 3500 આવ્યા. 4000 રૂપિયા લઈને મહારાજ પાસે આવ્યા. ઓહો, મહારાજ કે આટલા બધા રૂપિયા? અરે મહારાજ તમે કહ્યું શક્ય હોય તો આટલા શક્ય થયા. આથી આગળ તો કઈ શક્ય નહોતું. બોલો, બધું વેચીને સાફ કરીને આવ્યા. અરે મહારાજ કે પણ શું કર્યું? મહારાજ શક્ય એટલે કેવી રીતે લેવા? મહારાજ શક્ય હતું, ખેતર વેચે ને ઘર વેચે એટલા શક્ય થયા. અરે મહારાજ કે આટલા બધા અમારે શું કરવા છે? મારે 1000 રૂપિયા રાખ્યા. મહારાજ કે જાઓ 3000 પાછા લઈ જાઓ, પાછું લઈ લો ખેતર, જાઓ. પાછા મોકલા. ઘેરે જઈને ગણ્યા 4000 થઈ ગયા. ખુશ થઈ જાય કે નહીં? 4000 થઈ જાય. પેલા પાછળથી પરચો થયો ત્યારે એમ થાય કે વાંધો ન આવે, મહારાજનો રાજીપો થઈ ગયો, 4000 પાછા. પણ પહેલી વખતે એ રાજીપો મેળવતા પેલા તો તમે બાજરો લણતા હોય ને ગાડું ભરતા હોય તો એમ થાય વાહ ભાઈ વાહ, પણ એ
8 મહિના ખેતી થાય, વાવેતર ને એ પંખીડા ઉડાડવા વાહુ જવું ને ફળ તો બહુ મીઠું લાગે, પણ એની પહેલાની યાત્રા બહુ કઠિન છે. અંતકાળે મહારાજ વિમાન લઈને ચડવા કેવી મજા આવે, પણ એ જીવનની યાત્રાનું ફળ છે. ત્યાં સુધી પહોંચવું, જમનો પાડો ન આવે એવી રીતે રહેવું કઠિન છે. પટેલ સામતની નિષ્ઠા એટલે કે દીકરાની વહુ મળવા ગયેલા, તે મોકલતા નહીં હોય કોઈ રીતે, અવળું પડી ગયું છે કઈ, તો તેડવા ગયા તો ઓલે મેણું મેળ્યું. સ્વામિનારાયણ કીધા કે એવું કીધું છે, મેણું મેં તારે જોતી લાગે છે કે અહીંયા પોતે ભીષ્મ કરી નાખ્યું. એટલા બધા શૂરવીર ભક્ત હતા, તો જ આ શક્ય બન્યું હોય ને. ત્યારે મહારાજના દિવ્ય સત્સંગમાં આપણો છોડ વવાઈ તો ગયો છે, પણ સત્સંગને ભક્તિનું ખાતર આપતા પાણી પાઈ અને આપણું વ્યક્તિત્વનો છોડ સારો એવો પાંગરે, તો આપણા જીવનમાં અંતિમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના ફળ આવે, તો અંતે એ ફળ ખાવા માટે મહારાજને અર્પણ થાય અને એનો સ્વાદ મહારાજ ચાખે, તો અંતકાળે મહારાજ આપણને તેડવા આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વ